હેલો દોસ્તો, જય શ્રી રામ। તો દોસ્તો અત્યારે અમે ભરી રહ્યા છીએ ડુંગળી અને લઈને આવવાનું છે યાર્ડમાં મોવા। અને અત્યારે અમે 45 ઠેલા ભર્યા છે અને જો અહીંયા ભરવાનું કામ શરૂ છે। તો દોસ્તો અમે વિડીયો એટલે ઉતારીએ છીએ કે અત્યારે ડુંગળીના બહુ ભાવ નથી। અત્યારે ડુંગળી ભરવાનું દાડિયાનો ભાવ અત્યારે અહીંયા છે 400 રૂપિયા। અત્યારે આ ઢેગલો છે એ ખાલી ઠેલામાં ભરાવી 400 રૂપિયાએ અને એક ઠેલો આવે 32 રૂપિયાનો નવો। એટલે 32 રૂપિયાનો એક ઠેલો અને દાડિયાના ભાવ ડુંગળી ભરવાના 400 અને 1 વીઘાને ડુંગળી વાઢવાનો ભાવ છે 6000। તો દોસ્તો આ ભાવ થોડોક વધારે ડુંગળીનો થાય એવું કરાવજો અને ખેડૂતને કંઈક લાભ મળે એવું કરજો। અત્યારે અમે ઠલવવા આવવાના છીએ સાંજે અને કાલ ગુરુવારે વેચાવાની છે ડુંગળી, કદાચ વારો આવી જાય તો દોસ્તો અત્યારે જો અમે ભરીએ છીએ પહેલાં। હવે મળશું અમે લારીમાં ચડાવી પહેલાં ત્યારે અને યાર્ડમાં ઠલવવા આવી આખો તમને વિડીયો દેખાડી। તો હરાજી થાય ત્યાં સુધી દેખાડી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળશું તમને પછી। તો દોસ્તો અત્યારે રાતે અમે જો ડુંગળી ભરી છે અને 102 ઠેલા આપણા થયા છે ટોટલ। તો દોસ્તો અમે ડુંગળી ભરી લીધી છે ટ્રેક્ટરમાં અને હવે અમે સવારે લઈને જવાના છે યાર્ડમાં। તો દોસ્તો અમે તમને સવારે મળશું ડાયરેક્ટ યાર્ડમાં ડુંગળી લઈને જઈએ ત્યારે। તો દોસ્તો આપણે અત્યારે ડુંગળી વેચવા જઈ રહ્યા છીએ અને અત્યારે જોઈ શકો છો તમે આ બ્રિજ છે એ આપણા ગામનો એટલે આપણા મહુવાનો બ્રિજ છે એ તમે જોઈ શકો છો દોસ્તો। અને આ આપણું છે મહુવા શહેર। આ બ્રિજ જુઓ તમે કેવો લાગે મસ્તીનો વળાંકમાં। દોસ્તો અહીંયા ટ્રેનના પાટા આવ્યા જુઓ તમે, રેલવે સ્ટેશનના પાટા। આ છે આખું મહુવાનું વ્યૂ આપણું। આ બાજુ મહુવા છે આખું ને આ બાજુ ડુંગળીના નીકળ્યા કારખાના છે આગેથી દેખાય આમ। આપણો બ્રિજ છે જોઈ શકો છો તમે, લાંબો બ્રિજ। વિટ્ટીનગરમાં જવાનો રસ્તો આવે છે, વિટ્ટીનગરમાં જવાનો રોડ છે આ। જો દોસ્તો આપણી હારો બધા ટ્રેક્ટર જાય જ છે। તો દોસ્તો અત્યારે અમે પહોંચી ગયા છીએ યાર્ડમાં અને તમે જોઈ લો કે અહીંયા ઊભી હરાજી છે, એટલે કે ડાયરેક્ટ ખટારામાંથી ટ્રેક્ટરમાંથી હરાજી થવાની છે। અને ટ્રેક્ટરનો અને ખટારાનો કોઈ પાર નથી। અહીંયા તમે લાઈનોમાં બધું ગોઠવી દીધેલું છે, તમે ફરતે જુઓ
આખી લાઈનો છે બધે, તમે જોઈ શકો છો. ને ફૂલ ટ્રાફિક છે અત્યારે. અને અમે હાવ દરિયા કાંઠે છીએ. અહીંથી થોડોક દરિયો દેખાય તો આમાં ફોનમાં. તમે જોઈ લો અહીંયા, તમે તમારે ડુંગળી જુઓ અહીંયા. તો હવે તમને મળશું અમે હરાજી થાય ત્યારે. તો દોસ્તો ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. તો દોસ્તો અહીંથી લાઈન શરૂ થાય છે 1 2, એમાં અહીંયા બોડી મારેલ છે 1 2 નંબરની લાઈન, પછી આવશે 3 4, 3 4 નંબરની લાઈન છે. કેટલા ટ્રકો છે પીડ્યા છે, ટ્રેક્ટર ને ટ્રક 5 6 7 8 9 અને 10 નંબરનું, ને 11 ને 12 અને 14 13 ને 14 નંબરમાં આપણું ટ્રેક્ટર પડ્યું છે. અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે 13 14 નંબરમાં. તો દોસ્તો આ છે આપણું ટ્રેક્ટર. હા જુઓ ટ્રાફિક. ભાઈ મોમાં સેલિબ્રિટી છીએ અમે. સુરા કાકાનો ફોન આવ્યો, વિડીયો મોકલ્યો એટલે. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા આડી અવળી ડુંગળી ઠલવવા મળ્યા છે. મન ફાવે એમ ઠલવી નાખે છે, કારણ કે કોઈ ભાવ વધારતું નથી. અહીં તમે જોઈ રહ્યા નીકળ્યા ખટારા ને ખટારા છે, ટ્રેક્ટર ને ખટારા. હવે જ્યાં સુધી ભાવ નહીં વધારે ત્યાં સુધી આમને ઢગલો પીડો રહે. તો દોસ્તો હરાજી કરતાં આ બાજુ આવી રહ્યા છે અને જોઈએ છીએ કે હવે અમારે કેટલો ભાવ આવે. આમ તો 150 થી શરૂ થાય છે અને 70 80 સુધી જાય છે. તો જોઈએ પછી કેટલો અમારે આવે.
તો દોસ્તો હરાજી કરતા કરતા અમારા ઢેગલી આવી ગયા છે, અમારા ટ્રેક્ટર પાસે આવી ગયા છે, અહીંયા હરાજી કરે છે. તો તમે જુઓ. દોસ્તો આપણે ભાવ આવ્યો છે 162 રૂપિયા ભાવ આવ્યો છે. અને હવે ક્યાં કિલોમીટર જવાનું થાય કંઈ નક્કી નથી હજી, હમણાં કહે અમને. તો દોસ્તો હલવા જવાનું તો ઠેઠ ભાદરોડ આવ્યું છે, ભાદરોડની આગળ. તો હવે કારખાનું ગોતીને વજન કાંટો પહેલાં કરાવીને પછી ભાદરોડની આગળ ઠેઠ ઠલવા જવાનું છે કારખાનું. અને ત્યાં ક્યારે વારો આવે એ કાંઈ નક્કી નથી, એટલે આજ આખો દી હેરાન થવાનું છે. તો હવે જોઈ. તો દોસ્તો અમે સવારથીના વળ ખાઈએ છીએ, ત્યારે 2 હાથમી ગયો છે ને અત્યારે વારો આવ્યો છે ઠલવવાનો. અને ઠેઠ કારખાને અમે ઠલવવા આવ્યા છીએ ભાદરોડ મહુવાથી, અને અત્યારે વારો આવ્યો છે. હું તમને દેખાડું આપણા ઠેલા. દોસ્તો દી હાથમી ગયો છે ને હવે જુઓ. તો દોસ્તો દી હાથમી ગયો છે ને હવે આપણે ઠલવીએ છીએ, વારો આવ્યો છે હવે. તો તમને વિડીયો જેવો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળી નવા વિડીયોમાં. હા.